કોણ માં બરાબર ગણિત કોણ છે બરાબર હા આ કોરે ને હા આવડો કઈ સિમ્સ દે કે પાત્ર આ લેતા જાય બધું લાવો એક બરાબર એમ કે આવું સિમ્સ આવશે એને આ રીતનું કે આખા આના માપનું આપો એમ કેવો ને આ બરાબર ની કોર ની બહાર ન જવું હા. જોઈએ રેડી હાલ ઓલું એક કાઢ્યું સિલાર તો ઈ હા ઓકે ઉપાડી ગયા દબ્બો તો એકવાર દબ્બો એટલે થઈ જાય હિન્દીમાં વાત કરશે પેલા તો આ રીતે જ બોલે કઈ થતું નહીં. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે ફાર્મ હાઉસમાં આવીને ગુડ મોર્નિંગ કર્યું છે. તો અમારું ફાર્મ હાઉસ આવું છે અને સુરત દાદા રાહવા સડી ગયા છે. ફાર્મ હાઉસ આમાં ટૂંક સમયની અંદર શેરડીના રોપા થયા તો એની તમને બધી કહેશ કે કેવી રીતના રોપા કરવાના હોય શેરડીના અને કેવી બધી એની પ્રોસેસ હોય. આપણે આમાં એક બકાલાનો કેરો ખાવા કરેલો છે. આ બધી લસણ છે અહીંથી આમ, આ છે મેથી ને આ છે આપણી રીંગણી. તમને હમણાં રીંગણી બતાડો. આ બધી આપણે બીજાની વાડીએથી ખેંચી નાખી એનાથી ઠૂઠા લઈ આવ્યા તો કોળી જશે. આઈસી છે આપણી ટમેટી, આ છે આપણી રીંગણી. જો મોરપીસ રીંગણા, એક રીંગણીમાં કેવડા રીંગણા એવા તમને બતાડું. જો આ પાછો લસણનો કેરો, લીલું લસણ ખાવાનો અલગથી કેરો હે. અને આ છે આપણી સફેદ રીંગણી. જો આમાં પણ એવા રીંગણા આવેલા મસ્ત મજાના ખૂણા એવા છે. આ બધી મોરપીસ છે આપણી. હવે તમને બતાડ્યો કે આપણે બીજો ઘેરો છે. આ રીંગણીને આપણે વરસ દિવસ ઉપર થઈ ગયું છે. આમાં પણ રીંગણાનો ફાલ એવો જ છે. જો મોરપીસ. AA Balia incoming call. એટલે મિત્રો આપણે તો ગામમાં લેથે પૂગી ગયા છીએ. થોડુંક કામ કરાવવાનું હતું આપણે રોટાવેટરમાં. થોડીક નુકસાની આવી ગઈ તમને બતાડો. જો આપણે રોટાવેટર લઈ આવ્યા જૂનું. આમાં થોડુંક મિસ્ટેક આવી ગઈ. એક ઓઇલ સીલ ગયેલું છે. આપણે ઓઇલ સીલ બદલાવું પછી જો આમાં ભાઈ થોડુંક બુશિંગ મૂકવું જો. થોડીક સાઇલ છે આમાં જો એટલા માટે મૂકવા દો કે બેજતી મોટા તો હે ને. આવી રીતના રીંગું આવશે કે આવો લો હા ક્યાં આવ કરવા મળી જાય કોમાં જ આવું તો આનું સીલ લેવું. હા ઈમેલ કોણ લાવ. કોણ માં બરાબર ગણિત કોણ છે બરાબર હા આ કોરે ને હા આવડો કઈ સિમ્સ દે કે પાત્ર આ લેતા જાય બધું લાવો એક બરાબર એમ કે આવું સિમ્સ આવશે એને આ રીતનું કે આખા આના માપનું આપો એમ કેવો ને. આ બરાબર ની કોર ની બહાર ન જવું હા. રેડી હાલ ઓલું એક કાઢ્યું સિલાર તો ઈ કાપી થોડી કાપી લીધી વસ્તુ વધારે મારી નાખી. આ કામ પર સારું ઓટોમેટિક હા કરે. કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ રોટાવેટરમાં. ને આપણે ઓલો ઘોડો જેઠો રાપ મૂકીને વીએવા છે. હવે જાય થોડુંક રોટાવેટર છે આપવાનું વીઘા દોઢ વીઘાનું બગીચામાં. તમને નાજીને પાછું બતાડું. બને રહેજો ઠેઠું જ આપણા વિડીયોમાં. આ છે કસાપણની ગોલાઈ જામ કનોડાની. નવા ખેતરમાં ઓઇલને મિક્સ કરવા આવી ગયા છીએ. જો કેરા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. નંબર છે 9 વીઘાનો અને સા છે લગભગ 1500 ફૂટ જેવો સા લાંબો છે.
ત્યાં આપણે મુહૂર્ત કરી દીધું છે હાંકવાનું. તો બન્યા રહેજો ટ્રેફિક આપણા વિડીયોમાં નવું તમને અપડેટ મળ્યા કરે. ખેતરે ભાઈ નવું મુહૂર્ત જ છે, કેમ કે ધાર ને એવું તોડીને ખેતર નવું બનાવ્યું જ છે. હજી એમાં વાવેતર એક વખત કર્યું નથી, એટલા માટે ગાયો માટે ઉંધળી વાવવાની છે. ગાયો હાટું છે ખાલી સ્પેશિયલ ગાયોનો સારો કરવાનો છે અને ગૌશાળામાં ફરીમાં નાખવાનો છે. તો આ પડવું હજી કમ્પ્લીટ કર્યું છે. લેઝર લેવલ લગભગ 6 થી 7 મહિનામાં મશીન એલા 2 એક ધારા અને લેવલ ખેતર કર્યું છે. તો મિત્રો ખેતરમાં લેઝર લેવલ હાકેલું છે અને સિલાઈ તમને દેખાતા હોય છે. ખેડ કોઈ પ્રકારની કરેલી છે નહીં, પણ પા એમનો પડી છે. અને પહેલી વાર ઓરવવાનું છે, બીજી વખતમાં ધાર વાવવાની છે સ્પેશિયલ ગૌશાળા હાટું. આમો દેખાય ભાઈ નંદનો નેહડો છે. ત્યાંના વિડીયો આપણે ઘણીવાર આગલા ઓલગમાં તમે જોયું છે, ઘણીવાર આપણે વાડી આવી ગયેલા. એટલામાં બધા ખેતરોમાં આપણે જ રાખીએ છીએ. હા ઓકે, ઉપાડી ગયા દબ્બો તો એકવાર દબ્બો એટલે થઈ જાય. હિન્દીમાં વાત કરશે પેલા તો આ રીતે જ બોલે મોરબી માં કઈ થતું નહીં. એવું ન હોય, જોટો લાગી જાય કે જોટો લાગી જાય કે પણ ખોલાવાય નહીં. એટલે મિત્રો આપણે ભાઈ બેન આવ્યો હો, ભાઈ 2 મિનિટ ઉભા રહ્યા પછી હવે આપણે કરી દેવું છે હાલતું. આપણો ઘોડો અડધે પુગાડી દીધો કેરા બાંધતા પાણી પીને કરીએ હાલતું. ખેતર ભાઈ 1 નંબર બનાવેલું છે. મિત્રો આપણે બાંધી દીધા છે. નવા ભેગા ગામમાં વળી દોડાવા બના રહેજો આપણા વિડીયોમાં.